હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક સરસ મજાનો એવો ટોપિક ચાલી રહ્યો છે, દેટ ઇઝ વડાપ્રધાન અને મંત્રી પરિષદ, જેમાં આપણે સરસ મજાના વડાપ્રધાનના ફેક્ટ અને મંત્રી પરિષદ વિશે વાત કરી હતા લાસ્ટ સેશનમાં, અને આપણે ત્યાંથી ફરીથી કન્ટિન્યુ કરીશું. તો ઘણા દર્શન કરી લઈએ. અને મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે, અને એમાં પણ 5 કરતાં પણ વધારે વિષયની અંદર મારે હાંસલ છે, અને સાથે નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે. એટલે એક ટીચર તરીકેનો બહોળો અનુભવ અને પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટી બંને સાથે તમે ભણી રહ્યા છો, અને આ એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે. સાથે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ તમામ પ્રકારના કોન્ટેન્ટ મળી રહે છે. ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ બધું જ ફ્રીમાં છે. યુનિવર્સિટી ગ્રંથિમર બોર્ડની ચોપડી, અન્ય ચોપડીઓ જીસીઆરટી એનસીઆરટી વગેરે મળી રહે છે. તમે લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમને કોઈ પણ ડાઉટ ક્વેરી ક્વેશ્ચન હોય તો તમારા તમામ ડાઉટ ક્વેરી ક્વેશ્ચન અમે સોલ્વ કરી આપીએ છીએ, કોઈ ચાર્જ લેતા નથી. આની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અમારી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસીની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે તમારી માટે આપણા લેક્ચર્સ આવે છે. તમે લાભ લો. મહત્તમ મિત્રો લાભ લો, કારણ કે આમાંથી આપણને કોન્ટેન્ટ પૂછાશે, એમાં હું પોતે શ્યોર છું. ઓકે, ચલો. વડાપ્રધાન વિશે તમે જે ભણ્યા અને તમે અહીંયા જોતા જાઓ, એટલે તમને ખ્યાલ આવે કે સાહેબ આ વસ્તુ ભણ્યા છે અમે. થોડું થોડું રિમાઇન્ડર મને આવે છે મગજની અંદર. તો એક આ વસ્તુ પણ તમારે જોવાની છે. તમે જોઈ લો ફટાફટથી. આ વડાપ્રધાનના કાર્ય અને શક્તિની વાત કરી ગયા હતા. પછી અનુચ્છેદ 78 ની વાત કરી ગયા હતા. સલાહથી નિર્માતા સ્થળ જે હોય છે એ લખાઈ કાઢ્યા, અને વડાપ્રધાન હોદ્દાની રૂએ પંચના અધ્યક્ષ, નાયબ વડાપ્રધાનની વાત કરીએ આપણે. સાથે આપણે વડાપ્રધાનના ફેક્ટ પણ ભણ્યા, અને ઘણા બધા સારા એવા પોઈન્ટ ઓફ વ્યૂ ભણી ગયા. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પણ આપણે થોડા ઘણા ભણી ગયા. અહીંયાથી આપણે ચર્ચા કરવાની કાર્ય અને શક્તિઓ. કેન્દ્ર સરકાર જે છે ને ઉચ્ચ કારોબારી સંસ્થા છે, મુખ્ય નિર્માણ કરનાર સંસ્થા પણ આ જ હોય. બરાબર. કેન્દ્ર સરકાર જે છે એ ઉચ્ચ કારોબારી સંસ્થા છે અને મુખ્ય નિર્માણ કરનાર સંસ્થા છે. રાષ્ટ્રપતિની સલાહકારી સંસ્થાની સલાહ રાષ્ટ્રપતિ બંધાયેલ છે. જે સલાહકારી સંસ્થા છે એની સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલ છે. પ્રત્યેક મંત્રી જે સંસદના ગૃહમાં સભ્યો હોય ને, અને તેના બીજા ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો, બોલવાનો અધિકાર છે, પણ મત આપવાનો અધિકાર નથી. જે તે ગૃહમાં હોય તે લોકો જ આપી શકે. બરાબર. આવું અનુચ્છેદ 88 ની અંદર ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. તમારે એને ધ્યાનમાં રાખવું. ભાઈ, જે કોઈ પણ સંસદના ગૃહમાં સભ્ય હોય તેના બીજા ગૃહની અંદર કાર્યમાં ભાગ લેવાનો, બોલવાનો, બેસવાનો અધિકાર તો ખરો, બટ મત આપવાનો અધિકાર નથી. બરાબર. મત આપવાનો અધિકાર નથી. એ તમને ક્લિયર કટ થઈ જવું જોઈએ મગજની અંદર. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. મંત્રીમંડળની સલાહ. તો ભાઈ, મંત્રીમંડળની સલાહની વાત કરીએ તો ભાઈ 1971 નો એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. એના અનુસાર રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે કેન્દ્રીય મંત્રી પરિષદની જરૂર છે, જેના અધ્યક્ષ પ્રધાનમંત્રી રહેશે, જે લોકસભાના વિસર્જન પછી પણ કાર્યરત રહેશે. બરાબર. તો આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે. 42માં સુધારા 1976 મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. બહુ જ આ સુધારો છે, તમારે ધ્યાનમાં રાખવાનો. ભાઈ, 42મો સુધારો 1976 એના મુજબ મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવા માટે રાષ્ટ્રપતિજી બંધાયેલા છે. બરાબર. તો આપણે એને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, તેના બાદ આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. 44માં સુધારો 1978 મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહને પુનઃ વિચારણા માટે રાષ્ટ્રપતિ એક જ વખત પરત મોકલી શકે છે. પણ ભાઈ, જો એક વખત પુનઃ વિચારણા બાદ, બરાબર, પુનઃ વિચારણા બાદ કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. બરાબર. રાષ્ટ્રપતિ શું છે? બંધાયેલા છે. રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ વિના અથવા સલાહ વિરુદ્ધ કોઈ પણ
સત્તાનો દુરુપયોગ કરે તો તે ગેરબંધારણીય ગણાય. બરાબર, આ બધી વસ્તુ ગેરબંધારણીય છે. તમારે ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ કરવી, શું ના કરવી, એ બધી વસ્તુ 1978 મુજબ જો વાત કરવામાં આવે તો ભાઈ કેન્દ્રીય મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહને પુનઃ વિચારણા માટે મોકલી શકાય. પણ એક વખત પુનઃ વિચારણા માટે મોકલેલી ફરીથી એની એ જ વસ્તુ આવે તો ભાઈ એ પછી રાષ્ટ્રપતિ એને આ સલાહ માનવા બંધાયેલા છે. રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ વિના સલાહ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરે તો એ પણ ગેરબંધારણીય ગણાય છે. ઓકે, મંત્રીમંડળની જવાબદારી શું કહે છે એ પણ જોઈએ. 75(2) મુજબ મંત્રીઓ વ્યક્તિગત રીતે માત્ર રાષ્ટ્રપતિને જવાબદાર. બરાબર, વ્યક્તિગત રીતે પર્સનલી બધા જ મંત્રીઓ રાષ્ટ્રપતિને વ્યક્તિગત રીતે જવાબદાર. 75(3) મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે માત્ર લોકસભાને જવાબદાર છે. બરાબર, મંત્રી પરિષદ આખે આખું જે છે એ કોના પર જવાબદાર છે ભાઈ? તો એ લોકસભાને જવાબદાર રહેશે. બરાબર, તો યાદ રાખીશું આપણે વ્યક્તિગત રીતે દરેક મંત્રીઓ રાષ્ટ્રપતિની જવાબદાર અને મંત્રી પરિષદ સામૂહિક રીતે જો વાત કરવામાં આવે તો સામૂહિક રીતે જવાબદાર છે એ લોકસભાને. ભારતમાં મંત્રીઓની કોઈ પણ કાયદાકીય જવાબદારી હોતી નથી. માત્ર બ્રિટનના અંદર આ વ્યવસ્થા જોવા મળે. બરાબર, તો આ બે અનુચ્છેદ તમારે મગજમાં ફિટ કરી લેવાના છે. 75(2) અને 75(3). 75 મુજબ મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિની જવાબદાર અને 75(3) મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે માત્ર લોકસભાની જવાબદાર હોય છે. બરાબર, તો આ તમારે ધ્યાનમાં રાખવું છે. સામૂહિક જવાબદારી. ઇંગ્લેન્ડ સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત જે છે ઇંગ્લેન્ડના બંધારણ ઉપર આધારિત છે. રાઈટ, આ 75(3) નો જે અનુચ્છેદ છે એની વાત કરી રહ્યા છે ભાઈ. 75(2) છે શું કે છે ભાઈ? વ્યક્તિગત જવાબદારીમાં કોઈ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર રહેશે. બરાબર, સામૂહિક અને વ્યક્તિગત જવાબદારીની વાત આપણે કરી ગયા. હવે મંત્રી પરિષદ અને મંત્રીમંડળ વિશેના તફાવતને જોઈ લઈએ, જેમાંથી આપણને એક્ઝામમાં સારા એવા પ્રશ્નો પૂછાય છે. તો મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓ હોય? તો ભાઈ 15 થી 20 મંત્રીઓ હોય. બરાબર, જ્યારે મંત્રી પરિષદમાં 60 થી 70 જેટલા મંત્રીઓ હોય. મંત્રીમંડળ જે છે એમાં માત્ર કેબિનેટ કક્ષાના મંત્રી હોય, જ્યારે મંત્રી પરિષદમાં કેબિનેટ, રાજ્ય અને ઉપમંત્રી 3 કક્ષાના મંત્રી હોય. મંત્રી પરિષદની વાસ્તવિક સત્તાનો ઉપયોગ કોણ કરે? બરાબર, વાસ્તવિક સત્તાનો ઉપયોગ મંત્રીમંડળ જ કરશે. માત્ર કાગળ ઉપર લખેલ સત્તા મંત્રી પરિષદને અપાઈ છે. 44 મુજબ 352 માં બરાબર ઉમેરવામાં આવે. 74-75 નંબર અનુચ્છેદ છે તે આવ્યું અને અઠવાડિયામાં એકવાર બેઠક બોલાવે. એક સાથે બેઠક નથી કરતી. બરાબર, મંત્રી પરિષદ જે છે એક સાથે બેઠક કરતી નથી. તો આપણે એને ધ્યાનમાં રાખવાનું છે. આ બધા જ પ્રશ્નો જોડકામાં સારા એવા પૂછી શકે છે. કેબિનેટ મંત્રી કોણ છે? કેન્દ્ર સરકારના અગત્યના મંત્રાલય જેવા કે રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, વિદેશ મંત્રાલય, રેલવે મંત્રાલય વગેરે સંભાળતા હોય છે કેબિનેટ મંત્રી. કેબિનેટના સભ્યો છે અને તેઓ નીતિગત પ્રશ્નો અંગેના નિર્ણય વિશેની મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, તો આ તમારે કેબિનેટની વાત કરી ગયા. રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો ભાઈ બરાબર, કેબિનેટ મંત્રીઓ પછીના દરજ્જાના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ઓળખાય છે. બરાબર, કેબિનેટ મંત્રીઓ પછીના દરજ્જાના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ઓળખાય. તેમણે કોઈ પણ મંત્રાલય વિભાગનો સ્વતંત્ર હવાલો અને અપાયેલો નથી. તેઓ કેબિનેટના મંત્રી નથી હોતા. કેબિનેટ મંત્રીના સહાયક તરીકે કામ કરે છે. રાઈટ, તો આ તમારે રાજ્ય કક્ષાના મંત્રીઓ થઈ ગયા. હવે ઉપમંત્રીની વાત કરી લઈએ આપણે. તો ભાઈ રાજ્ય કક્ષાના મંત્રી બાદ ક્રમમાં નાયબ મંત્રીઓ આવે અને તેમને મંત્રાલયના વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવે. બરાબર, સ્વતંત્ર હવાલો આપવામાં આવતો નથી. કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી ના સહયોગથી નિયુક્ત કરેલા છે અને કેબિનેટના સભ્ય નથી. રાઈટ, આ ઉપમંત્રી વિશેની આપણે વાત કરી ગયા. રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો.
રાજ્યમંત્રીને જ્યારે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવે છે ત્યારે તે કેબિનેટ મંત્રી રાઈટ કેબિનેટ મંત્રી સ્વતંત્ર કાર્ય કરે છે. સામાન્ય રીતે નાણાં મંત્રાલયનું સંચાલન જે છે એ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો વાળા કરતા હોય છે. કેબિનેટની બેઠકમાં હાજરી પણ આપે છે. કેબિનેટ મંત્રીને સમક્ષ હોય તેનું નિર્માણ કેબિનેટની બેઠક નાની બનાવી રાખવાના હેતુસર કરવામાં આવ્યું છે. રાઈટ, તો આપણે એટલી વસ્તુ યાદ રાખીશું. સ્વતંત્ર હવાલાની વાત કરી ગયા. રાજ્યના મંત્રી સંઘ સરકારના મંત્રી કહેવાય, રાજ્યમંત્રી કહેવાય. મંત્રાલયના દરેક વિભાગો પર દેખરેખ રાખે, કેબિનેટ મંત્રીને આધીન કાર્ય કરે અને કેબિનેટ બેઠકમાં ભાગ લેતા નથી. રાઈટ, તો આ તમારે રાજ્ય મંત્રીઓ સુધી ચર્ચા આપણે કરી ગયા. કિચન કેબિનેટ એક લાસ્ટ ટોપિક છે. એમાં ઇનર કેબિનેટ, કિચન કેબિનેટ. આંતરિક મંત્રીમંડળ કહે છે કે શત્રુઓનું વાસ્તવિક શક્તિઓનું વાસ્તવિક કેન્દ્ર છે ભાઈ, બરાબર. યસ, શક્તિઓનું વાસ્તવિક કેન્દ્ર છે. અનૌપચારિક સંગઠનમાં પ્રધાનમંત્રી સહિત 2-4 પ્રભાવશાળી સહકર્મી મંત્રીઓ હોય છે અહીંયા. અને આ મંત્રીઓ વડાપ્રધાનના વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હોય છે કે જેમની સાથે વિવિધ સમસ્યા પર ચર્ચા કરી શકાય છે. બરાબર, આ કિચન કેબિનેટની આપણે વાત કરી ગયા. 4 થી 5 સભ્યો હોય અને અપક્ષ વડાપ્રધાન. રાઈટ, સુપર કેબિનેટ શું કહેવા માંગે છે? લાસ્ટ આ ટર્મ જોઈ લઈએ તો ભાઈ મંત્રીમંડળની રાજકીય બાબત સંબંધિત સમિતિને સુપર કેબિનેટ કહેવાય. બરાબર. હવે વડાપ્રધાન જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તે આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું પીએમ ટોપિકથી. બરાબર. યસ, તો મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. Thank you for watching this video. Subscribe, share and like.